તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા સંચાલિત મેઇન સ્પેશિયલ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં મેઇન્સ પર્સપેક્ટિવથી મહત્વના મુદ્દાને 360 ડિગ્રી ચર્ચા કરીએ છીએ. એવો જ એક મહત્વનો મુદ્દો છે ગીગ ઇકોનોમી. GS3 નો ટોપિક છે. અર્થતંત્રના પ્રકારોમાં એક ઉભરતો અર્થતંત્રનો પ્રકાર એટલે કે ગીગ ઇકોનોમી. ગીગ ઇકોનોમી શું છે, ગીગ ઇકોનોમીના ફાયદા શું, ગીગ ઇકોનોમી સામે પડકારો શું, અત્યારે ભારતમાં ગીગ ઇકોનોમીની સ્થિતિ શું છે, આવા અલગ અલગ એંગલથી આ મુદ્દાને જોશું. મેન્સમાં આ મુદ્દો ખૂબ જ ઉપયોગી છે, ભવિષ્યમાં આના ઉપર સવાલ બની શકે. તો ગીગ ઇકોનોમી એટલે શું? આ એક કર્મચારી છે, આ એક કંપની છે. આ કર્મચારી છે, કંપનીમાં કામ કરે છે, કંપનીને બદલામાં કંઈક વેતન આપે છે. આ કર્મચારી છે, કંપનીની અંદર 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ ઘણા લાંબા સમય સુધી કામ કરશે. જ્યારે વ્યક્તિને રજાની જરૂર હોય ત્યારે રજા આપે છે. આ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે એનો ઇન્સ્યોરન્સ વીમો હોય છે, સ્વાસ્થ્ય વીમો એટલે કે સ્વાસ્થ્યના બેનિફિટ એને મળે છે. આ વ્યક્તિ નિવૃત્ત થશે ત્યારે એને પેન્શન મળશે. એટલે કે કર્મચારીની કંઈક સમસ્યામાં આ કંપની સમાધાન આપે છે અને કંપનીનું સમાધાન કર્મચારી કામ કરીને આપે છે. આ કંપની અને કર્મચારી વચ્ચે એક સંબંધ છે. આ સંબંધ કેવો છે? લાંબા ગાળાનો સંબંધ છે. 1-2 દિવસ પૂરતો, 15 દિવસ પૂરતો કોઈ એક કામ પૂરું કરવા પૂરતો નથી, પરંતુ લાંબા ગાળાના સમયમાં કંપની અને કર્મચારી એકબીજા સાથે જોડાઈને એકબીજાના સમસ્યાના સમાધાન કરે એવું કંઈ કહી શકાય છે. તો આવી પરંપરાગત રોજગારીની જે એમ્પ્લોયમેન્ટની જે વર્ક કલ્ચર, જે કંપની અને કર્મચારીઓનો વચ્ચેનો જે સંબંધ હતો એની પરંપરાગત મેથડ આવી હતી. પરંતુ અત્યારે આ બદલાઈ ગયું છે. અત્યારે શું છે? એક વ્યક્તિ હશે, કોમ્પ્યુટર એન્જિનિયર છે, આઈટી એન્જિનિયર છે, કંઈ કોડિંગ કરે છે કોઈ વ્યક્તિ, કોઈ કંપનીને કોઈ 15 દિવસ માટેનું કંઈક કામ હશે, એટલે કોઈ પ્રોજેક્ટ હશે જેને ફ્રીલાન્સિંગ કહીએ છીએ, કે કોઈ એક કંપની એ પાસેથી આ વ્યક્તિ છે એ કોઈ કંપની એ પાસેથી 15 દિવસનું કામ લેશે. 15 દિવસનું કામ એટલે કે પ્રોજેક્ટ હશે, 10 દિવસ 15 દિવસ 20 દિવસ ચાલે. પ્રોજેક્ટના બદલામાં અમુક નાણાં મેળવશે. આ જ વ્યક્તિ છે કોઈ બીજી કંપની સાથે પણ કામ કરતો હશે, એના બદલામાં, પ્રોજેક્ટના બદલામાં કંઈક નાણાં મેળવતો હશે. આ જ વ્યક્તિ છે કોઈ કંપની સી સાથે પણ કામ કરી શકે છે, એમના પાસેથી પણ નાણાં મેળવતો હશે. તો આ વ્યક્તિ એ છે એ કંપની સાથે, આ વ્યક્તિ છે કંપની એ સાથે કામ કરે છે. આ પ્રોજેક્ટ પૂરો તો કંપની એ અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ પૂરો. આ સંબંધ કેટલો છે? ચોક્કસ કાર્ય પૂરતો છે. ભાઈ આ કામ થઈ જાય પછી બંને છૂટા. ચોક્કસ કાર્ય પૂરતો સંબંધ છે, ચોક્કસ સમય પૂરતો સંબંધ છે. આ જે પ્રોજેક્ટ 15 દિવસ 20 દિવસનો છે એટલા ચોક્કસ સમય, ને પ્રોજેક્ટ જે આપેલો છે કામ છે એના પૂરતો સંબંધ છે. આ વ્યક્તિ બીમાર પડે છે તો કંપની સાથે કંપનીએ કોઈ લેવા દેવા નથી. આ કંપનીએ રજા, આ વ્યક્તિએ રજા જોઈએ છે તો કંપની એની સાથે કોઈ લેવા દેવા નથી. આ વ્યક્તિ નિવૃત્ત થાય છે તો કંપનીને પેન્શન આપે, કંપનીને કોઈ લેવા દેવા નથી. આ કંપની અને આ વ્યક્તિ અને આ કંપનીઓનો વચ્ચેનો સંબંધ કેટલો છે? તો કે કામ પૂરતો છે. એ સમય પૂરો, એ કામ પૂરું, કોઈ સંબંધ નથી. તો જે નવું વર્ક કલ્ચર ઉભરી રહ્યું છે, આ નવા મોડલને ગીગ ઇકોનોમી કહેવાય છે. તો ગીગ ઇકોનોમી એટલે શું? તો ગીગ ઇકોનોમી એક પરંપરાગત ઇકોનોમી જે હતી, આ પરંપરાગત વર્ક કલ્ચર હતું. આ કેવું હતું પરંપરાગત વર્ક કલ્ચર? કાયમી વર્ક કલ્ચર હતું. એના સ્થાને ચોક્કસ સમય અને ચોક્કસ કાર્ય પૂરતો કર્મચારી અને કંપની વચ્ચેનો જે અસ્થાયી સંબંધથી એક નવું રોજગારીનું મોડેલ ઉભરી રહ્યું છે, એને ગીગ ઇકોનોમી કહેવાય છે. આ ગીગ ઇકોનોમીના ફાયદાઓ શું છે એની ચર્ચા કરવી છે. ગીગ ઇકોનોમીના ફાયદાઓ. આ ગીગ ઇકોનોમી સમસ્યાઓ પણ કંઈક હશે. સમસ્યાઓ શું છે, પડકારો શું છે ગીગ ઇકોનોમીના, એ પણ જોવાનું થશે. એમના ફાયદાઓમાં શું લખી શકાય? ફાયદાઓ એટલે કોના ફાયદાઓ વાત કરી? કર્મચારીના પર્સપેક્ટિવથી ફાયદાઓ લખી શકાય. તો ગીગ ઇકોનોમીના ફાયદાઓ, પરંતુ કોને? કર્મચારીઓને થતા ફાયદાઓ. ગીગ ઇકોનોમીના ફાયદાઓ કંઈક કંપનીને પણ થતા હશે, તો કંપનીને શું ફાયદાઓ થાય છે? ગીગ ઇકોનોમીના ફાયદા સમગ્ર અર્થતંત્રને શું થતા હશે, એના પર પણ વાત કરી શકાય છે. એ જ રીતે સમસ્યાઓની પણ વાત કરી શકાય છે કે ગીગ વર્કર, ગીગ ઇકોનોમીના કારણે શું સમસ્યાઓ, શું પડકારો છે. કર્મચારીને શું ફાયદા છે? તો એને સ્વતંત્રતા મળે છે. શેની સ્વતંત્રતા? કામ કરવાની સહુલિયત મળે છે. રાત્રે 3 વાગે કામ કરવું છે, કોઈ ના નહીં પાડે. તમારે ઓફિસ જવાની જરૂર નથી. જે સમયે, જે સ્થળે, જેવી રીતે મજા આવે, તમે મસૂરીની વાદીઓમાં ફરતા ફરતા પણ કામ કરવાની ઈચ્છા થાય તો કોમ્પ્યુટર લઈને કામ કરી શકો છો. એટલે કે એ પ્રકારનું કામ હશે. તો કેમ કે કામ તમારે પૂરું કરીને દેવાનું છે. એને કીધું છે, એના દ્વારા, કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે 15 દિવસમાં તમે મને આ કામ કરીને આપો, એના બદલામાં તમને $1000 આપવામાં આવશે.
કઈ રીતે ક્યારે કામ કરે એની 15 દિવસમાં કામ પૂરું કરીને આપવાનું છે. તો એક સ્વતંત્રતા મળે છે કર્મચારીને કામ કરવાની. બીજું મલ્ટિપલ ઇન્કમના સોર્સ છે. બહુવિધ આવક, મલ્ટિપલ ઇન્કમ, બહુવિધ આવક. એક જ વ્યક્તિ છે અલગ અલગ કંપનીમાં જોબ કરી શકે છે, અલગ અલગ કંપનીના કામ કરી શકે છે. આ પરંપરાગત વર્ક કલ્ચર પ્રમાણે એક વ્યક્તિ એક કંપનીમાં જ કામ કરશે. જ્યારે એક જગ્યાએ પરમેનન્ટ કામ કરતો હોય છે ત્યારે એક કર્મચારી બીજી કંપનીમાં કામ ના કરી શકે. કાનૂની રીતે કંપનીના પ્રોટોકોલ, કંપનીના નિયમો પ્રમાણે પણ આ વસ્તુ ખોટી છે. જ્યારે આમાં તો કંપની સાથે બંધાયેલો નથી આ વ્યક્તિ, કેમ કે એક કામ પૂરતો જ બંધાયેલો વ્યક્તિ એક કામ પૂરું કરીને આપવાનું છે. કેવી રીતે કામ પૂરું કરે છે એ કંપનીએ જોવાનું નથી. તો આવકના મલ્ટિપલ સોર્સ આવે છે. પછી આ કર્મચારી છે કંપનીના પર્સપેક્ટિવથી જોઈએ તો કંપનીએ અમને કૌશલ્ય આપવાની જરૂર નથી. કૌશલ્યની જગ્યાએ તમે લખી શકો તાલીમ આપવાની જરૂર નથી. તો કંપનીનો સમય બચે છે, કંપનીના સંસાધનો બચે છે, કંપનીની ઓફિસ સ્પેસની જરૂર નથી. કેમ કે વ્યક્તિ તો મસૂરીમાં જઈને કામ કરે છે, તો કંપનીની ઓફિસ નથી, કંપની ઓનલાઈન ચાલે છે. તો પણ કોઈ વ્યક્તિને કામ સોંપે છે તો એ વ્યક્તિ ઘર પર કામ કરે, બજારમાં બેસીને કામ કરે, મસૂરીમાં જઈને કામ કરે, પરંતુ કંપનીની ઓફિસે આવીને કામ કરવાની જરૂર નથી. તો કંપનીએ ઓફિસનું ભાડું, કંપની ઓફિસનું બિલ્ડિંગ બનાવવાની જરૂર રહેતી, એના સંસાધનો બચે છે. કંપનીએ તાલીમ આપવાની જરૂર નથી, તો કંપનીનો સમય બચે છે. કેમ તાલીમ આપવાની જરૂર નથી? કેમ કે કંપની એવા વ્યક્તિને જ પ્રોજેક્ટ આપે છે કે જેને કામ આવડે છે. કંપની એવું કહેશે કે મારે આ કામ કરવું છે ને અમે $1000 આપવા તૈયાર છીએ, તો 10 વ્યક્તિ કહેશે કે એ કામ હું કરી આપીશ. જે વ્યક્તિને કામ આવડે છે એ વ્યક્તિ જ અહીંયા ગીગ ઇકોનોમીમાં આવે છે. એટલે કંપનીના તાલીમ, સમય, સંસાધનો બચે છે, કંપનીનો ખર્ચ બચે છે. જે નાના ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે જેને MSME કહીએ છીએ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એ છે પરમેનન્ટલી કોઈ હાઈ સ્કિલ વાળા વ્યક્તિને રાખી ના શકે. જે વ્યક્તિ છે લાખો કરોડોના પેકેજ લે છે એ વ્યક્તિને નાની કંપની ના રાખી શકે. કેમ કે નાની કંપનીનું તો જે ટર્નઓવર જ 2 કરોડનું છે, તો કોઈ વ્યક્તિને 50 લાખની સેલરી ના આપી શકે. પરંતુ કંપનીને કોઈ એક એવું કામ કરવું છે, 10 દિવસનું કામ છે, તો એવો એક પ્રોજેક્ટ છે એ 5 લાખ 7 લાખમાં કોઈ એક વ્યક્તિને આપી શકે જેની પાસે હાઈ સ્કિલ છે. તો પરમેનન્ટલી આ નાની કંપની છે. નાના ઉદ્યોગો, આના સિવાય સ્ટાર્ટઅપની તમે વાત કરી શકો. સ્ટાર્ટઅપ કે હજી શરૂઆતની અંદર કોઈ કંપની બની રહી છે, હજી નાનું સ્ટાર્ટઅપ છે, એ પરમેનન્ટલી કોઈ હાઈ સ્કિલ વાળા વ્યક્તિને ના રાખી શકે. હાઈ સ્કિલ વાળા વ્યક્તિની વાત કરો કે નોર્મલી પરમેનન્ટલી ઘણા બધા એમ્પ્લોય જો સ્ટાર્ટઅપ રાખશે તો સ્ટાર્ટઅપને આ વસ્તુ ના પોસાય. સ્ટાર્ટઅપને જે કામની જરૂર છે એવું કામ કોઈ વ્યક્તિ પાસેથી કરાવી લેશે. આનાથી સ્ટાર્ટઅપને પણ ફાયદો થાય છે અને ઓછો ખર્ચ થાય છે. તો એના પર્સપેક્ટિવથી ફાયદો થાય છે. ખર્ચ કઈ રીતે બચે છે? આ તો બચે જ છે, ઓફિસ સ્પેસ, સંસાધનોનો ઉપયોગ ઓછો થાય. આના સિવાય જે પરમેનન્ટ નથી તો એના પેન્શનની ચિંતા નથી, એને સ્વાસ્થ્ય વીમાની ચિંતા નથી, એમને રજાઓ આપવાની એ કંઈ ચિંતાઓ નથી. તો કંપની એ આ બધી કંપનીને આ બધી સહુલિયતો મળે છે, એટલે કે કંપનીનો ખર્ચ બચે છે, સમય સંસાધનો બચે છે, તો કંપનીને પણ ફાયદો છે. અર્થતંત્રને શું ફાયદો છે? અર્થતંત્રની વાત કરો કે ઓવરઓલ ગ્રાહકોની વાત કરો તો એને મોંઘવારી ઘટે છે. કેમ કે કંપનીના ખર્ચ ઘટે છે તો કંપની વસ્તુ થોડી સસ્તામાં વેચી શકશે. હવે પ્રશ્ન એ થાય કંપની વસ્તુ સસ્તામાં કેમ વેચે છે? દરેક કંપનીઓ જે આ રીતે કામ કરશે, ગીગ વર્કરને લઈને કામ કરશે, કંપનીનો કોસ્ટ કટિંગ કરશે, એટલે કે ઓછામાં વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરશે. સ્વાભાવિક વસ્તુ છે. કોઈ કંપની એ છે એ કોઈ વસ્તુ 10 રૂપિયામાં વેચે છે, કંપની બી છે એ જ વસ્તુ 10 રૂપિયામાં વેચે છે, તો બંનેની પ્રાઇસ સેમ છે. આ વ્યક્તિ જે કોસ્ટ કટિંગ કરીને આ વસ્તુ 8 રૂપિયામાં વેચી શકે છે આ કંપની, તો વધારે ગ્રાહકો આની પાસે આવશે. તો કંપની હંમેશા એવો પ્રયત્ન કરે કે ઓછા ખર્ચની અંદર ઉત્પાદન કરે ને વધુમાં વધુ વસ્તુનું વેચાણ કરી શકે છે. તો કોમ્પિટિશન છે, ઓછા ખર્ચની અંદર વસ્તુનું ઉત્પાદન કરશે, વસ્તુની કિંમતો ઘટાડવા માટે પ્રયત્ન કરશે, એનાથી મોંઘવારી ઘટે છે અને ગ્રાહકોને ફાયદો થાય છે. તો આ ગણાવી શકાય કે ગીગ ઇકોનોમીના કારણે આવી બધા ફાયદાઓ થાય છે. ગીગ ઇકોનોમીના કારણે સમસ્યાઓ શું સર્જાય છે? તો આ તો ગીગ ઇકોનોમી તો બહુ મસ્ત વસ્તુ છે, તો ગીગ ઇકોનોમી અપનાવવી જોઈએ, પરંતુ એમાં કેટલીક સમસ્યાઓ છે. આ સમસ્યાઓ મોટા ભાગની છે કર્મચારીના પર્સપેક્ટિવથી છે. કર્મચારીને વધારે સમસ્યા છે. શું સમસ્યાઓ છે? કાયમી નોકરીનો અભાવ, કાયમી નોકરીનો અભાવ. એક કંપની પાસેથી કામ લેશે, ફરી બીજી કંપની પાસેથી કામ લેશે, ત્રીજી કંપની પાસેથી કામ લેશે. કોઈ જરૂરી થોડું છે કે વ્યક્તિને એક સાથે 1 2 3 કંપનીના કામ મળતા જ રહેશે. ક્યારેક કામ ના પણ મળે. તો જ્યારે કામ ના મળે, કાયમી નોકરી નથી, તો માનસિક અશાંતિ, માનસિક અશાંતિ. તો અત્યારે વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ રહી છે જે ગીગ વર્કરો છે.
કેમ કે કામ કરવાનો કોઈ ફિક્સ સમય નથી. જો પરમેનન્ટ જોબ વાળું છે, સવારથી સાંજ સુધી કામ કરો, ઘરે આવી આરામ કરો, પણ આમાં તો તમારે પ્રોજેક્ટ પૂરો કરવાનો છે. 15 દિવસમાં પ્રોજેક્ટ પૂરો નહીં થાય તો તમારે રાત્રે પણ કામ કરો, દિવસે પણ કામ કરો. જોવામાં તો સારી સારી બાબત લાગે છે, કે મજા આવે ત્યાં મસૂરીની વાદીઓમાં બેસીને કામ કરો, પરંતુ પ્રેક્ટિકલી જ્યારે કામ કરતા હોય કોઈ પ્રોજેક્ટ ઉપર, કોઈ કંપની પ્રોજેક્ટ આપે છે તો કંપની વિચારીને જ આપતી હશે કે આ 15 દિવસમાં તો માંડ કામ થશે. કંપની ઓછામાં ઓછા કિંમતે કામ કરવા માટે તો આ બધા જુગાડ લગાવે છે, તો હંમેશા કંપની વધારે જ વિચારતી હોય છે. તો આમાંથી ફાયદો કર્મચારીઓને બહુ ઓછો થતો હોય છે. તો કાયમી નોકરી છે નહીં, માનસિક અશાંતિ એના લીધે થાય છે. કાયમી નોકરી નથી, ક્યારેક પ્રોજેક્ટ એ, ક્યારેક પ્રોજેક્ટ બી મળે છે, એટલે કે બીજી કંપની પાસેથી પ્રોજેક્ટ ક્યારેક ના મળે. તો આવક છે એ નિયમિત મળતી નથી. આવક નિયમિત નથી. વ્યક્તિએ પોતાના જીવન વ્યાપન કરવા માટે એક નિયમિત કંઈક ઇન્કમનો સોર્સ હોય એ ખૂબ જરૂરી વસ્તુ છે. બીજું કે ગીગ ઇકોનોમીમાં એવા જ લોકોને ફાયદો થશે કે જે લોકોની સ્કિલ સારી છે. કેમ કે એક સ્ટાર્ટઅપ છે, કોઈ એક કંપની છે, એને 5 દિવસ માટે કોઈ કામ કરાવવું છે, તો એ કોઈ એક સારામાં સારા વ્યક્તિને શોધશે, પછી કહેશે કે ઓકે હવે તમે છૂટા, અમારું કામ થઈ ગયું છે. બીજી કંપની કહેશે કે ચાલો તમારું કામ સારું છે, તમે અમારું કામ કરી આપશો. તો જે વ્યક્તિ પાસે સારી સ્કિલ છે એની બધા સ્ટાર્ટઅપ કંપનીઓ બોલાવશે, પરંતુ જે વ્યક્તિ પાસે સ્કિલ નથી એ વ્યક્તિ ગીગ ઇકોનોમીમાં નહીં ચાલે. તો જેના કૌશલ્યનો અભાવ છે, એવા વ્યક્તિઓ, કૌશલ્યનો અભાવ છે, તેવા વ્યક્તિઓને સમસ્યા આવશે. આમાં તમે જો ગીગ ઇકોનોમીમાં કયા કયા કામો થઈ રહ્યા છે, કેવી કંપનીઓ છે, તો તમે જોઈ શકો કે સ્વિગી, ઝોમેટો, ઓલા, ઉબેર, આના સિવાય જે પણ કોઈ ફ્રીલાન્સિંગ વર્ક છે, કોન્ટ્રાક્ચ્યુઅલ વર્ક છે, આ બધા જ ગીગ ઇકોનોમીના એક્ઝામ્પલ છે. તો આમાં જ્યારે કોઈ મોટી કંપની સાથે કામ થતું હોય, આ ઓલા, ઉબેર, ઝોમેટો, સ્વિગી, આમાં તમે જોયું હશે, આમાં ગીગ વર્કર છે. વ્યક્તિની ઈચ્છા થાય તો એમાં કામ કરે, ના ઈચ્છા થાય તો ના કરે. પરંતુ તમે જો પ્રેક્ટિકલી કે ઈચ્છા થાય તો કામ કરે, ના ઈચ્છા થાય તો ના કરે, પરંતુ પ્રેક્ટિકલી દરેક વ્યક્તિ છે ખૂબ કામ કરે છે. તમે ઝોમેટો, સ્વિગી, આ ડિલિવરી બોયને ક્યારે જોઈ આવે, ક્યારે વાત કરો તો તમને ખબર પડશે કે આ વ્યક્તિઓ નોર્મલ કરતાં વધારે કામ કરે છે, ઓવર ટાઈમ કરીને કામ કરે છે. કેમ કે તો જ એ કંઈક 10, 15, 20 હજાર રૂપિયા મહિને કરી શકશે. તો આમ જોઉં તો શોષણ થાય છે. તો કેટલીક સમસ્યાઓ છે સરકારના પર્સપેક્ટિવથી, ઓવરઓલ અર્થતંત્રના પર્સપેક્ટિવ, કંપનીના પર્સપેક્ટિવથી જો, તો કંપનીનું કોઈ એક વર્ક કલ્ચર નહીં બની શકે. 5 લોકોને બોલાવશે, એને 5 દિવસ પછી છૂટા કરશે, બીજા 5ને બોલાવશે. તો કંપનીનું કોઈ વર્ક કલ્ચર, જ્યારે કંપનીના કાયમી એમ્પ્લોય હોય છે, તો એક 6 મહિના, 8 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષથી એક જ કંપનીમાં કામ કરે છે. તો કંપનીની જે કામ કરવાની રીત છે, કંપનીની કામ કરવાની મેથડ છે, એનાથી ઇમ્બાઇબ થઈ ગયો છે, એને એ રીત સમજી લીધી છે. પછી કોઈ નવો વ્યક્તિ આવે છે તો એ પણ ધીમે ધીમે એક વર્ક કલ્ચર સમજી લેશે, શીખી લેશે. તો કંપનીમાં જ્યારે લોકો લાંબા સમયથી પરમેનન્ટલી કામ કરતા હોય છે, 5-7 વર્ષ, ત્યારે એક કંપનીના એક વર્ક કલ્ચરને ડેવલપ કરે છે. જ્યારે અહીંયા તો 5 આવે છે, બીજા 5 જાય છે, આવું ચાલુ રહેશે, તો કંપનીનું વર્ક કલ્ચર, કાયમી વર્ક કલ્ચર નહીં બને. કાયમી વર્ક કલ્ચર ના બને તો આનાથી શું થશે? કાયમી વર્ક કલ્ચર ના બને તો કંપનીનું એક જે પ્રોપર એફિશિયન્સી આવી જાય, એફિશિયન્સી નહીં આવે. વાતો કરવામાં તો એવું લાગે છે કે કંપનીને જે સારા કામની જરૂર છે કરે છે અને વ્યક્તિને મૂકી દે, પરંતુ એક કંપનીને પ્રોપર એક સિસ્ટમમાં ડેવલપ કરવી, એના માટે કાયમી એમ્પ્લોયની જરૂર પડે છે. તો એ વસ્તુ તમે જોઈ શકો છો. અત્યારે ભારતમાં ગીગ ઇકોનોમીની સ્થિતિ શું છે? ગીગ ઇકોનોમીની સ્થિતિ શું છે? ગીગ ઇકોનોમી કોરોના પછીથી ભારતમાં બૂમ છે, એટલે કે એના પછી એનું ચલણ, એનો પ્રસાર વધ્યો છે. કેમ કે કોરોના સમયે લોકડાઉન બધું બંધ હતું, તો ઘણા બધા લોકો ઓનલાઈન વર્ક કરતા હતા, ફ્રીલાન્સિંગ વર્ક કરતા હતા. તો આ સમયે જે ગીગ ઇકોનોમી છે ને બૂસ્ટ મળે છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો વર્તમાન ભારતમાં 80 લાખ જેટલા ગીગ વર્કરો છે. ભવિષ્યની વાત કરીએ 2030ની વાત કરીએ તો ભારતમાં લગભગ 2.4 કરોડ ગીગ વર્કરો હશે. તો આ ગીગ વર્કરોની વાત છે, ગીગ વર્કરોની સંખ્યા વધી રહી છે. ગીગ ઇકોનોમી છે કયા સેક્ટરમાં વધારે છે? તમે વિચારશો તો તમે પણ વિચારી શકો એ બાબત છે. આઈટી સેક્ટરમાં, સર્વિસ સેક્ટરમાં ગીગ વર્કરો વધારે છે.
પછી ડિલિવરીની અંદર ઝોમેટો, સ્વિગી આ બધામાં ડિલિવરીની અંદર ગીગ વર્કરો, પરિવહનમાં ગીગ વર્કરો વધારે છે. તો પરિવહન, ડિલિવરી, સેવા ક્ષેત્ર, એમાં સેવા ક્ષેત્રમાં ખાસ કરીને જે આઈટી છે આ ક્ષેત્રની અંદર આ ક્ષેત્રો છે એમાં ગીગ ઇકોનોમી, ગીગ વર્કરોની સંખ્યા વધારે છે. ને ગીગ વર્કરો ક્યાં હશે? ગ્રામીણ ક્ષેત્રમાં વધારે હશે કે શહેરી ક્ષેત્રોમાં? તો જે મોટા શહેરો છે એમાં ગીગ વર્કરો વધારે છે. કેમ કે બ્લિંકિટ છે ગામડામાં નથી ચાલતું, બ્લિંકિટ છે શહેરોમાં ચાલે છે, મોટા શહેરોમાં ચાલે છે. તો મોટા શહેરોમાં ગીગ વર્કરોની સંખ્યા વધારે છે. હજી તમે આમાં ગણાવી શકો કે ગીગ ઇકોનોમીના કર્મચારીઓને શું સમસ્યા છે? તેને સામાજિક લાભ નથી મળતા. એટલે કે બીમાર પડે છે તો એને સ્વાસ્થ્ય વીમો નથી, નિવૃત્ત થાય તો એને પેન્શન મળતું નથી, એને રજાઓની મજા મળતી નથી. આ પોતાની ઈચ્છા થાય કામ નથી કરવું તો ના કરી શકે, તો એને કોઈ કહેશે નહીં. પરંતુ કામ નહીં કરે, રજા પાડે છે તો પછી એને એ સમયના રૂપિયા પણ નહીં મળે. જેટલું વધારે કામ કરશે, વધારે પ્રોજેક્ટ પૂરા કરશે તો વધારે આવક. એટલે વ્યક્તિ છે અહીંયા સામાજિક લાભો એને મળતો નથી, મેન્ટલ પીસ અહીંયા એમને મળતી નથી. આ છે ગીગ ઇકોનોમી, જે કર્મચારી અને કંપની વચ્ચેના કાયમી સંબંધના સ્થાને કર્મચારી અને કંપની વચ્ચેનો અસ્થાયી ટેમ્પરરી જે સંબંધથી એક નવું મોડેલ ઉભરી રહ્યું છે ગીગ ઇકોનોમી. ગીગ વર્કરો, ગીગ ઇકોનોમીના કેટલાક એક્ઝામ્પલો, એનાથી ફાયદા પણ થાય છે અને એનાથી કેટલીક સમસ્યાઓ છે. અત્યારે ભારતમાં ગીગ ઇકોનોમીની સ્થિતિ શું છે? મોટા શહેરોમાં, અમુક સેક્ટરોમાં, ખાસ કરીને સેવા ક્ષેત્રમાં, આઈટી ક્ષેત્રમાં સૌથી વધારે છે. 2030 સુધીમાં લગભગ 2.5 કરોડ જેટલા ગીગ વર્કરો હશે. તો ગીગ વર્કર છે સ્ટાર્ટઅપ ઇકોનોમી માટે સારી વસ્તુ છે, જરૂરી છે, ખર્ચ બચાવે છે, પરંતુ એમાં સ્કિલની ખૂબ જરૂર છે. તો ભારત શું કરી શકે છે? ભારત કરી શકે છે કે અત્યારે ગીગ વર્કરો છે ને એમને અનૌપચારિક ક્ષેત્રમાં ગણવામાં આવે છે, અનૌપચારિક ઇન્ફોર્મલ ક્ષેત્રમાં ગણવામાં આવે છે. તેને સામાજિક સુરક્ષાના લાભો મળતા નથી. તો સરકારે જે કાનૂન છે કર્મચારીઓ માટેના, કર્મચારીઓમાં ગીગ વર્કરોને ફોર્મલ સેક્ટરમાં ઇન્ક્લુડ કરે અને સામાજિક ક્ષેત્રના લાભો આપવામાં આવે એવો કંઈક પ્રયત્ન થશે તો જ્યાં શોષણ થાય છે, સ્વાસ્થ્ય, રજાઓ, આ બધું લાભો એમને મળી જશે. સરકારે સ્કિલ ઉપર, સ્કિલ ઇન્ડિયા મિશન ઓલરેડી ચાલે છે, પણ આના જેવા કે આ જ મિશનને વધારે સારી રીતે અમલમાં લાવવા જોઈએ. એટલે સ્કિલ મિશન ઉપર ભાર આપવાથી જ્યારે વધારે લોકો પાસે સ્કિલ હશે તો ગીગ ઇકોનોમીમાં એને કામ મળી રહેશે, મલ્ટિપલ ઇન્કમના સોર્સ મળી રહેશે. આ બધી વસ્તુઓ છે. તો સરકારે શું કરવું જોઈએ એ પણ આપણે વિચારી શકીએ, લખી શકીએ છીએ. અમુક રાજ્યમાં જેમ કે કેરલામાં છે, મહારાષ્ટ્રની અંદર છે, આવા એક્ટ બને છે, પરંતુ પ્રોપર અમલીકરણ કરવું એક મોટી સમસ્યા છે. તો ગીગ ઇકોનોમી વિશે ખૂબ જ સારી રીતે સમજી લીધું છે. આવા જ કોઈ નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને આપો રજા.